أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 94માં નેકી કોને કહેવાય તેના વિશે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામથી પૂછવામાં આવ્યું તો આપે ફરમાવ્યું, નેકી એ નથી કે તમારો માલ અને ઔલાદ વધારે હોય, બલકે નેકી એ છે કે તમારું ઇલ્મ સહનશક્તિ વધારે હોય અને તમે અલ્લાહની ઇબાદત ઉપર ગર્વ કરી શકો. જો સારું કામ કરવાની તમને તૌફીક મળે તો અલ્લાહનો શુક્ર બજાવી લાવો, અને જો બુરાઈ તમારાથી થઈ જાય તો તૌબા અને માફી માગો. દુનિયામાં તો ફક્ત 2 માણસો માટે ભલાઈ છે, એક જે ગુનાહ પછી તૌબા કરી ને તેની માફી માગી લે છે, અને બીજો એ કે જે નેક કામો માટે ઉતાવળ કરે છે. દુનિયામાં લોકો માલ દોલતના વધારે હોવાને ભલાઈ ગણતા હોય છે, અને ઇમામ અલી અલૈહિસ્સલામ આ હિકમતમાં કંઈ બીજાને નેકી ગણે છે. પરંતુ જો માલ દૌલતથી આખેરત કમાઈ શકીએ તો તે પણ નેકીમાં શરીક થાય છે, જેના વિશે સૂરે બકરા આયત નંબર 180માં ઇશારો કરવામાં આવેલો છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ઇલ્મ, સબર અને સહનશક્તિ વધારે હોય, અલ્લાહની ઇબાદત ઉપર ગર્વ, નેક કામ કરો તો પરવરદિગારનો શુક્ર, અને જો ગુનાહ થઈ જાય તો માફી માંગે, આ તમામ સિફતોને ખૈર એટલે નેકી ગણે છે. અને આ બધી નેકીઓ એકબીજાથી જોડાયેલી છે. જો ઇલ્મ સાથે તદબીર અને પ્લાનિંગ હોય તો તે જલ્દી કામયાબી સુધી પહોંચે છે. એ જ પ્રમાણે જો ઇબાદત ઇલ્મ મારિફતની સાથે હોય તો તે અલ્લાહને વધારે પસંદ છે. અને જો આ તમામ સિફતો જુદી જુદી હોય તો ફસાદ પણ ફેલાઈ શકે છે. ત્યાર પછી ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ્લાહની ઇબાદત ઉપર ગર્વ કરે. એનો અર્થ એ નથી કે લોકોને કહેતો ફરે કે રિયાકારી કરે, બલકે તે પોતાની અંદર ફખ્ર અને શુક્ર કરતો રહે. ઇમામ અલી અલૈહિસ્સલામ અલ્લાહની બારગાહમાં ફરમાવે છે કે અય મારા માબૂદ, મારી ઇજ્જત માટે એ કાફી છે કે હું તારો બંદો છું. ઇમામ અલૈહિસ્સલામ છેલ્લે ફરમાવે છે કે 2 માણસો માટે જ ભલાઈ છે. ખરેખર તે એ લોકો છે જે આ દુનિયાને મકસદ નથી સમજતા, બલકે એક પુલ સમાન ગણતા હોય છે, અને આખેરતને યાદ કરીને જો ભૂલ અથવા ગુનાહ થઈ જાય છે તો તરત જ માફી માગી લે છે, અને નેકીનો મોકો મળે તો જલ્દીથી નેકી કરવા માટે દોડે છે. ઇન્સાનથી ગુનાહ થાય છે તો ગુનાહને સાફ કરવા માટે અલ્લાહે તૌબાના પાણીને રાખ્યું છે, જેથી અલ્લાહ ગુનાહ માફ કરી આપે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.